ગઈકાલે અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના સતત 6 દરોડા બાદ અમદાવાદના પોલીસ કમિશનર જીએમ મલિક જાણે જાગી ઉઠ્યા હોય તે પ્રકારે તેમને સૂચના જાહેર કરી છે। વિગતવાર વાત કરીએ શું જાહેર કરી છે સૂચના અને કઈ પ્રકારની એસએમસીની કામગીરી રહી કે જેના કારણે અમદાવાદ પોલીસ દબાણમાં કામ કરે તે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે તેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં સર્વત્ર જ્યાં કહો ત્યાં લગભગ દારૂ મળતો હોય તે પ્રકારની સ્થિતિ છે। દારૂના વેચાણને લઈ અનેક વખત રાજ્યમાં સવાલો પેદા થઈ ચૂક્યા છે। સ્થાનિક પોલીસ ક્યારેક દારૂ વેચાણ ખાડા કાન કરે ત્યારે આ વેચાણને ઝડપવા માટે એક એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ છે જે ગુજરાતભરમાં ક્યાંય પણ દરોડો કરી શકે। એસએમસી દરોડો કરે ત્યારે પાડાના વાંકે ક્યારેક પખાલીને પણ ડામ દેવાઈ જાય તો ક્યારેક નાનકડા કર્મચારીઓ કે જેઓનું ગજુ નથી આ દારૂના વેચાણને પરમિશન આપવાનું તેઓનો પણ દાવ લેવાય છે। એટલે કે ટૂંકમાં તેમના વિરુદ્ધમાં ખાતાકીય કાર્યવાહીઓ થઈ જાય, બદલીઓ થઈ જાય અથવા તો સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। ત્યારે હવે અમદાવાદના પોલીસ કમિશનર જાગૃત થયા છે, કારણ કે ગઈકાલે અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ 6 દરોડા પાડ્યા, જેમાં એક જગ્યાએથી હાઇડ્રોલિક જેક ધરાવતું ચોરખાનું એટલે કે દારૂ છુપાવવા માટે બનાવેલું એક જગ્યા જોવા મળી અને ત્યારબાદ સોલા જેવા પોશ વિસ્તારમાંથી પણ દેશી દારૂનો વેપાર થતો હોય તેવું સામે આવ્યું। આ સમગ્ર ઘટનાઓમાં દારૂની જ તમામ રેડો છે। ચાંદખેડા હોય, ચાંદલોડિયા હોય કે પછી અન્ય પોલીસ સ્ટેશન લગભગ 6 જેટલા દરોડા એસએમસીએ કર્યા છે। ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર જીએમ મલિક જાગ્યા છે અને તેમણે કહ્યું છે તમામ ઝોનના એડીસીપી, ડીસીપી, એસીપીને કે તમે હવે કામગીરી કરો સીધી તમારી દેખરેખની નીચે, અને ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ખુદ રેડમાં જોડાય અને રેડ કરવા લાગે, કારણ કે જે પ્રકારે હાલ આ સ્થિતિ છે તેને નાથવી જરૂરી છે। તેમણે સૂચન કર્યા છે કે આ પ્રકારની સ્થિતિ ચલાવી ન લેવાય। દારૂની જે રાજ્યની અંદર રેલમછેલ થાય છે તેમાં અમદાવાદની અંદર રેલમછેલ થવી ન જોઈએ તેવો મારો આદેશ છે। આમ જોવા જઈએ તો આદેશ કરવાની કોઈ જરૂર નથી રહેતી, કારણ કે રાજ્યની અંદર જ્યારે કોઈ પોલીસ ભરતી થાય ત્યારે તેઓ સમજીને જ કાયદાને આવ્યા હોય છે। એટલે કે રાજ્યમાં દારૂબંધી છે, કમિશનર આદેશ કરે તો જ પકડવાનું હોય તેવું નથી। પરંતુ જ્યારે એસએમસી દરોડા કરે છે ત્યારે ભીંસ વધતી હોય છે, અને આ વધતી ભીંસનું પરિણામ છે કે અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપવા પડ્યા છે કે તમે દારૂની હાટડીઓને બંધ કરવા માટે સજાગ બની કાર્યવાહી કરો, અને હવે ઉચ્ચ અધિકારીઓ એટલે કે ડીસીપી કક્ષાના, એસીપી કક્ષાના અધિકારીઓ આ દરોડામાં જોડાય, દરોડામાં જાય અને દરોડા કરે તેવું અમદાવાદના પોલીસ કમિશનરે સૂચના આપી જણાવ્યું છે। આ જ પ્રકારની વાત, વિગતવાર સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર। આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો। ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર